ન્યૂઝમાં જ હું એનો ઇન્ટરવ્યુ કરવાની હતી અને મને જ રિપોર્ટ દેવા માટે આવી રહ્યા હતા. તો તમને કયા કારણોસર વચ્ચે રોકવામાં આવ્યા કે જેના લીધે તમે આવી ન શકે? શું હતી સંપૂર્ણ હકીકત? જે બગદાણા બવાલે ખરેખર જે બવાલ કરી રાખી છે, પણ હકીકતમાં બગદાણા બવાલ છે શું? પણ નવનીતભાઈ નું એવું કેવું છે જ કે ભાઈ મારી પાસે પુરાવા પણ છે અને ક્યાંક ને ક્યાંક જયરા જાહેર જ છે આ કાર્ય કરાવનારા. તો એ વાત પર તમારું શું કેવું છે કે શું એ પુરાવા ઓથેન્ટિક છે કે પછી ફેક છે? તો જયરા જાહેરામાં સંકળાયેલા છે કે નહીં? નવનીતભાઈ ની મુલાકાતે ગયા તો ભાવનગરની અંદર કોળી સમાજના એક યુવકનું મૃત્યુ થયેલું છે, કોળીના જ દીકરાનું મૃત્યુ થયેલું છે. તો ત્યારે આ લોકો ક્યાં હતા? આ પ્રશ્ન ઉપર જો વાત મૂકીએ તો તમારું એ વાત પર શું કેવું છે? જયરાજભાઈ ની વાત કરું તો નવનીત બાલધિયાએ જયારે એક નિવેદન આપેલું તેમાં એવું પણ ચોખવટ કરેલી છે કે મારી જેમ જ 2-3 લોકો ઉપર જયરા જાહેરે ઓલરેડી કહેવાય ને કે હેરાનગતિ કરેલી છે, એ લોકોને ધમકાવવામાં આવેલા છે, એને લોકો ઉપર કહેવાય ને કે પ્રેશર કરવામાં આવ્યું છે, ખોટી રીતે એને પણ હેરાન કરવામાં આવ્યા છે અને એવા 2-3 લોકોનું એને નામ સહિત રજૂ કરેલું છે. તો શું જયરાજભાઈ આહિર ખરેખર રાજકારણની પાછળ આવું કાર્ય કરે છે? અને અત્યારે પણ તમે તમારી સાથે 10-15 લોકોને એક સાથે લઈને આવ્યા છો, તો શું અમીર બારાડી કોઈથી બીવે છે કે પછી કોઈ એવી ધાક ધમકી છે જેના લીધે અમીર બારાડીને એટલા લોકોને સાથે રાખવા પડે છે? બગદાણા બવાલ પછી તમને કેટલા લોકોની ધમકી મળેલી છે અથવા તો કોઈ પણ પ્રકાર દ્વારા હુમલો કરવામાં આવ્યો એવું ક્યારે કઈ બન્યું છે? જે મેટર છે એ આખી જ બગદાણા ઉપર છે. તો બગદાણાના જે મંદિરને લઈને કે તેના ટ્રસ્ટને લઈને છે, તો તેના તરફથી કેમ કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર નથી મળતા? જયારે લડાઈ લડી રહ્યા હતા ત્યારે એને સપોર્ટ કરવા માટે માયાભાઈ આવેલા હતા, એ વાતનું લઈને પણ હીરાભાઈને ખોટું લાગેલું છે. બનાવ બનેલું છે કે જેના લીધે હીરાભાઈને માયાભાઈ આહિર સાથે કે જયરાજ આહિર સાથે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, ક્યાંક જે લોકો એવું માને છે કે નવનીતભાઈ ઉપર આ જે કાર્યવાહી થઈ તે જયરાજ આહિરના લીધે થઈ, તો તેનો વરઘોડો નીકળવો જોઈએ. તો તમને શું લાગે છે, જયરાજ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ કે કેમ? જયરાજ આહિર દોષિત છે કે નહીં? તો જયરાજ આહિર ખોટા હશે, આપણને ખબર નથી, પરંતુ જો જયરાજ આહિર આ વાતમાં ખોટા નીકળ્યા અથવા તો આ કાર્યવાહી જયરાજ આહિરે કરાવેલી, તો શું પ્રકારના તેના પર પગલા કે એક્શન લેવામાં આવશે? તમારું શું કહેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પીઠિયા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે ગરમાવો પકડેલી એક બાબત એટલે બગદાણા બવાલ, જેણે ખરેખર ગુજરાતની અંદર બવાલ કરી ચૂકી છે. શું છે હકીકત તે તો આપણને ખ્યાલ નથી, પરંતુ જ્યારે તેના વિશે ચર્ચા કરવામાં આવે ત્યારે રોજ નવા વળાંક સાથે નવી વાત ખુલે છે. ત્યારે આપણી સાથે આજે આહિર સમાજના આગેવાન તરીકે હમીરભાઈ બારાડી જોડાયા છે, જેનો આજે આપણે પોડકાસ્ટ કરીશું. તેના પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીશું કે શું છે ખરેખરમાં બગદાણા બવાલ. તો સૌ પ્રથમ તો હમીરભાઈ, TV7 લાઈવ ન્યૂઝ તરફથી હું તમારું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારું માન રાખીને પધારે. પણ શરૂઆત કરું ત્યારે મારે પહેલા એ વાત જાણવી છે કે જે વિડીયો તમારો વાયરલ હમણાં લાસ્ટ આવતીકાલનો જે વિડીયો ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો છે કે જેમાં તમે કીધેલું કે હું કોઈ કારણોસર ન આવી શક્યો, તો એ વાતમાં હું ચોખવટ કરી દઉં, TV7 લાઈવ ન્યૂઝમાં જ હું એનો ઇન્ટરવ્યુ કરવાની હતી અને મને જ રિપોર્ટ દેવા માટે આવી રહ્યા હતા. તો તમને કયા કારણોસર વચ્ચે રોકવામાં આવ્યા કે જેના લીધે તમે આવી ન શકે? શું હતી સંપૂર્ણ હકીકત? જી બેન, બધા મિત્રોને જય દ્વારકાધીશ. મારી શરૂઆત હંમેશા દ્વારકાધીશથી થાય છે, કેમ કે હું આહિરનો દીકરો છું. અને તમને વાત જો જણાવું તો હું અહીં રિપોર્ટ દેવા આવતો હતો. કોના દ્વારા કોના પ્રેશરથી થયું એ મને નામ નથી ખબર, પણ હા એક વસ્તુ છે કે ગુજરાતના રાજકારણીઓ મારાથી તો ડરે જ છે અને મારું ન્યૂઝ બગદાણા વિવાદનું અટકાવવા માટે મને ડિટેન કર્યો ટોલ નાકાથી. મારી સ્કોર્પિયો ગાડીમાંથી મને ઉપાડવામાં આવે છે, મને ડિટેન કરવામાં આવે છે, 17 કલાક બેસાડવામાં આવે છે. કેસ નથી કરતા, સામાન્ય રીતે બેસાડે છે. પછી LCB દ્વારા, આપણે કોઈ વ્યક્તિગત નામ નથી લેવું, કોઈ પીઆઈ નું નામ નથી લેવું, LCB જામનગર દ્વારા બેસાડવામાં આવે છે. 17 કલાક બાદ સાંજના સમયે 9:30 મને ટ્રાન્સફર કરવામાં આવે છે સિટી C ડિવિઝન પોલીસ હેડક્વાર્ટર જામનગર. ત્યાં મને એવું કહેવામાં આવે છે કે તું આ બધું બોલવાનું બંધ કરી દે, આમ તેમ. LCB માં પણ સેમ વસ્તુ બોલવામાં આવે છે. પોલીસ મને હાથ નથી અડાડતી, શાંતિપ્રિય બહાર બેસાડે છે, ચા પાણી બધું જે પોલીસ મને સારી રીતે ખાતિરદારી કરે છે. અને સાંજે મારા ઉપર સિટી C ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનામાં મને સાઇન કરવા માટે બોલે છે, એટલે હું પેલા વાંચું છું તો એમાં મને જાણવા મળે છે કે આ વિખવાદ ભડકાવ બધું આહિર સમાજ ને કોળી સમાજનું જે હતું એ જ માહિતી હતી. મેં સાઇન કરી, કઈ વાંધો નહીં. પછી મને લોકઅપ કરવામાં આવે છે. સવારે મારું જામીન નથી થતું, જામીન થાય છે 3:30 થી 4 ની વચ્ચે. પછી હું જામીન થાઉં છું, પછી મને જાણવા મળે છે કે મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું ડિલીટ કરવામાં આવ્યું છે.
તો વિડીયો તો ઘણા બધા બનાવે છે. હમ. હું એક થોડો બનાવું છું. રાઈટ. હું ક્યાંય અભદ્રતા નથી બોલતો, અશ્લીલતા નથી બોલતો, છતાંય મારા ડિલીટ કરવામાં છે. અમુક ગાળો બોલે છે કોળી સમાજને, એનું ડિલીટ નથી કરવામાં આવતું, મારું પર્સનલ ડિલીટ કરવામાં આવે છે. પણ હું એટલું જ કહીશ, રાજકારણનો હાથ છે, જેનો હોય એનો. હું તો પાછો ઊભો થઈશ, મારું આઈડી ડિલીટ થશે, મારું નામ ડિલીટ નહીં થાય. અમીર બારાડી બ્રાન્ડ હતો જ છે ને રહેશે. રાઈટ, રાઈટ. હવે તમે જે હતું કારણ તે જણાવી દીધું, તો હવે શરૂઆત કરીએ પોડકાસ્ટની. તો મારો સૌથી પહેલો પ્રશ્ન હમીરભાઈ એ રહેશે કે જે બગદાણા બવાલે ખરેખર જે બવાલ કરી રાખી છે, પણ હકીકતમાં આ બગદાણા બવાલ છે શું? એક જ જવાબ છે, રાજનીતિ. રાજનીતિ. જી, જો તમને વાત કરું બેન શરૂઆતથી, તો આ વિવાદ થયો ને ત્યારે નવનીતને જયરાજને ફોન કર્યો એ અગાઉ કર્યો હતો. ઘટના બને છે એ બધું અલગ છે, 3-4 દિવસનો ગાળો છે, છતાં એનું નામ જોડવામાં આવે છે અમારા જયરાજનું. હકીકતમાં જયરાજને કંઈ ખબર નથી હોતી. અને વાત જો વિડીયોની વાયરલ કરી, ફાર્મ હાઉસ આરોપીઓનો વિડીયો વાયરલ થાય છે, તો એ લોકો માર મારીને પછી આવે છે કે જયરાજભાઈ આવું થયું તો શું કરવું. હકીકતમાં જયરાજને તો કઈ ખબર હતી નહીં. એટલે આ બધું એક સાજિશ છે. અને બગદાણા વિવાદ નથી, બગદાણા ગંદી રાજનીતિ કરવા માટે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીની આ સાજિશ છે. બાકી એ જ જો વાત કરું તો બીજા ઘણા એની પાસે મુદ્દા હતા, તો શું કામ આને રાજનીતિ કરી છે? કેમ કે અમારા જયરાજને નીચે પાડવા માટે સાજિશ છે, કાવતરું છે. હવે તમે જયરાજ આહિરને કેટલા સમયથી ઓળખો છો? હું ઘણા સમયથી ઓળખું છું. મારો નાનો ભાઈ છે જયરાજ આહિર, અને અમે જયરાજ આતાથી ઓળખી છીએ. મારા બહુ સારા સંબંધ છે. તો તમને લાગે છે એવું કે આ કાર્ય જયરાજ આહિરે કરેલું છે? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. શું કારણ તેનું? જયરાજ આહિરને કઈ ખબર નથી. આટલા હદ સુધી અમે કોઈ દિવસ આવું કરતા નથી, કોઈ દિવસ. અને જે જયરાજ આરોપો લાગે છે એ પાયા વિહાણ વાતું છે, પાયા વિહોણી, એની કોઈ હકીકત નથી. જો અમારે એવું કરવું હોય તો અમે આ રીતથી ન કરીએ. અમારા જયરાજને નિર્દોષ ફસાવવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક એની લોકપ્રિયતા વધતી જોઈ ત્યાંના સ્થાનિક આગેવાનો, કોળીઓના તથા તેના નેતાઓ અટકાવવા માટે, કેમ કે જયરાજ જે કેમ્પ કરતો મોગલધામે, આ તે કોળીઓને બધાને નોકરીઓ આપી, ક્યાંક ને ક્યાંક જયરાજની લોકપ્રિયતા દબાવવા માટેની આ સાજિશ છે. એટલે આ લોકોએ રાજનીતિ કરવા માટે થઈ અને જયરાજને પાડવા માટે મુદ્દો ગોતતા હતા, અને એ મુદ્દો મળી ગયો. બાકી જો આને સાચું પોતાના સમાજ પ્રેમી હોય તો કોળી યુવાનને એના પછી 2 દિવસ પછી, કેટલા દિવસ પછી હત્યા થાય છે. ત્યાં કેમ કોઈ રાજનીતિ કરવા નથી જતા? એટલે જયરાજને પાડવા માટે એક આ સાજિશ છે, બીજું કાંઈ નથી. ગંદી રાજનીતિ છે. અને આ રાજનીતિ પાછળ હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી એના નેતા છે. હવે મારું એ પૂછવાનું હમીરભાઈ કે જેવી રીતે તમે વાત કરી તેમ, પણ નવનીતભાઈએ જે રીતે વાત કરેલી છે કે આ જે મેટર છે, તો એમાં મેં માયાભાઈને કીધેલું પણ નહોતું કે ભાઈ તમે મને સોરી કહો, પણ એને સોરી કીધું એટલે એનો બદલો વાળવા જયરાજ આહિરે મારી ઉપર આ કૃત્ય કરેલું છે. પણ બીજી અલગ અલગ કહેવાય ને કે ઘણી બધી સમાજમાં અફવાઓ ઉડી રહી છે, અલગ અલગ માહિતીઓ મળેલી છે. તેમાં એક માહિતી એવી પણ છે કે ખરેખર બગદાણામાં મેટર એવી હતી કે બારે જે કઈ પણ મતલબ કહેવાય ને કે પાનના ગળા છે, હોટલો છે, તે ચલાવવા માટે કોળી સમાજના લોકોનું સિલેક્શન હતું. પણ એ બંધ કરવા વાળા કોઈ વ્યક્તિ હતા, પરંતુ નામ આમાં કાયદેસર રીતે લેવામાં આવેલું છે. તો આ વાત પર તમારું શું કહેવું છે? ખરેખર શું જયરાજભાઈ આહિર કે માયાભાઈ આ પ્રશ્ન સાથે ક્યાંય સંકળાયેલા છે? જી, હું તમને વાત કહું તો શરૂઆતથી જે નવનીત ફોન કરે છે કે અહીંયા કોઈ ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં, તો માયાભાઈ એક પ્રોગ્રામમાં નામ લે છે. અને માયાભાઈની ઉદારતા જુઓ મિત્રો. કોઈ માણસ કીધા વગર માફી માંગે એ બહુ મહાન કહેવાય. આપણે નવનીતે કીધું પણ નથી કે માફી માંગો, છતાંય માયાભાઈની ઉદારતા જુઓ તમે. કેમ? કેમ કે ઈ બાપુ બગદાણાને બધા માને છે, બાપા સીતારામ. હવે એની મહાનતા એટલી કે કીધા વગર માફીનો વિડીયો મોકલી દે છે, બરોબર. અને નવનીતને જોવું જોઈએ કે આ કેટલો માણસ મોટા કહેવાય એમ. અને માફ કરનાર ને માફી આ વિડીયો બનાવવો એ પણ એક મોટી વસ્તુ છે, જે એના નામના લેવલ પ્રમાણે માયાભાઈ માફીનો વિડીયો આપતા હોય. અને માર્કેટમાં એવું ઉડે છે કે આ વાત જયરાજને દિલમાં લાગી આવતા એની આ બધું કરેલું. હકીકતમાં એવું કાંઈ નથી. જયરાજને આમાં કોઈ લેવા દેવા નથી. માયા હતા એની રીતે માફી માંગી લીધી, મેટર ક્લોઝ થઈ ગયો. આ 4-5 દિવસ પછી એને કોઈ ભૂમાફિયા સામસામા વિખવાદ હોય, એના કોઈ અંગત દાવતના લીધે બીજા મારવાવાળા હતા ને એના વ્યક્તિ હતા. 4 તો કોળીઓ હતા, તમને ખબર હોય તો 4 તો એના હતા.
અને મહત્વની વાત તો એ છે કે એના રિમાન્ડ માંગવામાં નથી આવતા. હા બરાબર. હકીકતમાં જો એના ને એના વ્યક્તિ હોય તો આને 4 ધોકા મારે તો 8 મારવા જોઈએ. રાઈટ. તો એના રિમાન્ડ કેમ નથી માંગવા આવતા? શું એ કોળી સમાજના છે એટલે એના રિમાન્ડ નથી માંગવામાં આવતા? અને હમીરભાઈ, જેવી રીતે જયરાજભાઈનું એક નિવેદન સામે આવેલું છે તેમાં જયરાજભાઈ ખુદ કહે છે કે અચાનકથી એ માણસને યાદ આવ્યું ને અચાનકથી એને મારા ઉપર ઢોળેલું, બાકી જે બનાવ બન્યો એના 5 દિવસ પછી એને એવું યાદ આવે છે કે આવું કરવામાં ક્યાંક જયરાજ આહિર છે. તો આ કાયદેસરની એક કહેવાય ને કે રાજ રમત છે. તો આ વાત પર તમારું શું કહેવું? કારણ કે મેટર બની એના કેટલા દિવસ પછી આ મેટર સામે લઈ આવવામાં આવી? ત્યાં સુધી પ્લાનિંગ હાલતો હોય ને, હા. હીરાભાઈનો, પરસોત્તમભાઈનો હમ પ્લાનિંગ થતા વાર લાગે ને, ત્યાં જયરાજને પાડવો હોય આપણે. હમ હમ અને એને નડ્યું હું એ તમને કહી દઉં બધાને. નડ્યું એ કે અમરીશભાઈ ડેરની ચૂંટણી હતી. હમ લગભગ 2-3 વર્ષ થઈ ગયા હશે વધારે. એટલે એ ચૂંટણીમાં માયાભાઈ એનો થોડોક સપોર્ટ કર્યો ને પ્રચારમાં હશે A to Z જે હોય. એ વખતે હીરાભાઈને નડ્યું હતું ને હીરાભાઈ હાર્યા હતા. બરાબર. એટલે હીરાભાઈને જૂનો દ્વેષ, જૂનો એને ટૂંકમાં પાડવા માટેની હતું, મનમાં હતું. આમ તો પહોંચે નહીં એટલે આ રીતે એનું કાવતરું હતું. પછી પીઆઈ ને આવીને મોટો ફુલેકું કરે ને પીઆઈ ને ઉને ટ્રાન્સફર કરે છે. આહિરોને હતા એટલાનો કાઢે છે. પીવી ડાંગર ને આપણે શું નામ છે એનું? પીવી ડાંગર જ એને બેનને ટ્રાન્સફર કરે છે ને મોટા મોટા ફાંકા મારી જાય છે કે કલાકમાં પીઆઈ ની બદલી માંડજો તો આમને તેમને. પછી ભાઈને ફોન કરે છે ને ભાઈ ઉદયપુર હોય છે ને એવું બધું રાજનીતિ સમાજમાં આવીને વચ્ચે કરે છે. કેમ કે વાહવાહી કરવા માટે. હવે એને પુરાનો બદલો લેવા માટે આ કર્યું. કેમ કે જયરાજનો લોકચાહના વધતી હતી. કોળીઓ સમાજને નોકરીઓ દેતો, મોગલમાં ભગુડાએ કેમ્પ કરતો. એ લોકચાહના આ લોકો જોઈ નતા શકતા. એને ખબર છે જયરાજ નડવાનો છે. અને હું તો એમ કહું જયરાજ હજી ભવિષ્યમાં લડશે અને નડશે. કોળીઓ એને પ્રેમ કરે જ છે. આવા મુદ્દાથી કોળીઓ કોઈ જયરાજના વિરુદ્ધ તો નથી જવાના. પણ કોળીને આહિરને કોઈ વિખવાદ છે નહીં. ભાઈચારો જ છે. આ ગ્રાઉન્ડ લેવલમાં જાજો તમે, ક્યારેક રિપોર્ટ કરજો. કોળીને આહિરનો કોઈ વિખવાદ નથી. અમુક અમુક જે સોશિયલ મીડિયામાં જે પિન્ટુ ચિન્ટુ ને જે અમુક રખડે છે એને જ છે જે છે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે આ કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. આ બધાને માયાભાઈ અમરીશભાઈ ડેરને સપોર્ટ કર્યો હતો એનો બદલો લેવામાં આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક એની લોકચાહના વધતી ને કેમ પાડવી, હું એમ પણ માનું છું ક્યાંક ને ક્યાંક એ સક્સેસ પણ થયા. કોળીઓને વિરોધ કરી દીધા આહિરોથી. એ એના જે સાજિશ કરવાની હતી 4-5 દિવસમાં સાજિશ કરીને ગ્રાઉન્ડ લેવલે આવ્યા ને અમારા કેટલા આહિરોને ટ્રાન્સફર કર્યા અને પીઆઈ ને આ તે કર્યું. હકીકતમાં શું એને પોતાને આ ખાખી ઉપર ભરોસો નહીં હોય? શું કામ બદલી કરી? અને એસઆઈટી ની જાંચ કરીને ગાંધીનગર મળવા ગયા, ધારાસભ્યો બોલાવ્યા. અને હકીકતમાં સામ સામે બે બીજેપી ના જ છે, એવું તો નથી કોઈ. છતાં પણ આ ગંદી રાજનીતિ છે. હું એમ પણ કહું કે કાલે ઉઠીને આ બે ભેગા પણ હશે, એમ નથી કેતો, એ તો સમાધાન થઈ જાય. અને હું ખુદ એવું ઈચ્છું છું કે ઉગ્રવાદ ના ફેલાવો. મારા તમે શરૂઆતના વિડીયો જોજો. મેં હંમેશા શાંતિનો ઉપદેશ આપ્યો, ઉગ્રવાદ ના ફેલાવો. આહિર સમાજને ક્યાંય કોઈ ભેગું નથી થવાનું. આપણે કોઈ નેતા ભેગા નથી થયા. મેં પહેલેથી શાંતિનો ઉપદેશ આપ્યો. છતાં પણ આજે હમીર બારાડી વિરુદ્ધ આવા પગલા લઈ અને મારે આઈડી લઈ લીધી છે. બહુ દુઃખની વાત છે. પણ હમીર બારાડી પાછો માર્કેટમાં આવશે અને લડશે. સમાજ માટે જીવ દેવો પડે તો દેવો હે. અને આપણે કોઈ આગળ પાછળ રડવા વાળું છે નહીં. આપણે લગ્ન નથી કર્યા અને સમાજ માટે જીવ દેવાનો છે. હું તો પાછી આઈડી બનાવીને પાછો લડીશ. આપણે પાછી હટ દેવાની નથી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે અમરીશભાઈ ડેર ને જે તે સમયે આ લોકોએ સપોર્ટ કર્યો ને એનો બદલો લીધો છે. ગંદી રાજનીતિ છે અને બીજું કાંઈ નથી. તપાસ થશે, કાંઈ નહીં નીકળે. કોઈના વરઘોડા નથી. આ બધું એક ગંદી રાજનીતિ છે. હકીકતમાં હીરાભાઈ સોલંકી, પરસોત્તમ સોલંકી એવું જ ઈચ્છે છે, કઈ વરઘોડા એને છે નહીં. જે છે એને પોલિટિક્સ કરી લીધું. હવે ક્યાં ઠંડા પડી ગયા એ લોકો? ક્યાં માર્કેટમાં આવે છે? જે કરવાનું હતું એ સક્સેસ થઈ ગયા, એને કરી લીધું. આહિર કોળીનો વિરોધી કરી અને એનો જે રોટલો શેકવાનો હોય શેકો. બાકી હકીકતમાં પ્રેમ છે કોળી અને આહિરને. હમીરભાઈ, તો તમે જેવી રીતે વાત કરી કે ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થતા હતા કે જે લોકોએ નવનીતભાઈ ઉપર હુમલો કર્યો તે 8 લોકો જેને પકડવામાં પણ આવ્યા અને એ નિવેદન પણ ખુલ્યું છે કે જેમાંથી 4 લોકો છે એ કોળી સમાજના હતા અને 4 લોકો છે એ આહિર સમાજના, કે મતલબ કહેવાય ને કે એના સમાજના લોકો પણ હતા. પરંતુ તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. પણ પ્રશ્ન એ છે કે જેમ તમે વાત કરી તેમ કે એ લોકો જયરાજ આહિરને મળવા ગયા હતા કે ભાઈ આ મેટર બની છે, તો હવે શું કરવું? જે વિડીયો વાયરલ થયો તો જયરાજ આહિર પાસેનો,
તો આ કાર્યવાહી કરતા પહેલા પણ શું એને જયરાજ આહીરને પૂછેલું હતું? જો નહીં તો શા માટે કાર્યવાહી થઈ ગયા પછી જયરાજ આહીર પાસે જઈ અને આ વિડીયો ઉતારવા? તો આ કઈ પ્રકારની રમત છે? તો આમાં શું સમજવું કે જયરાજ આહીરામાં ઇન્ક્લુડ છે કે પછી તે લોકોની એવી રમત હતી કે જયરાજ આહીરને ફસાવા છે? શું હોઈ શકે? એમાં એવું છે, કદાચ એવું પણ બની શકે કે આ જે 4 કોળીઓ છે એને વાંથી ઉપરથી ઓર્ડર આપ્યો હોય હમ કે જયરાજને ફસાવવો હોય તો તમે આ કર્યું એ કર્યું, પણ અહીંયા ફાર્મ હાઉસે જાઓ, હમ જેથી કરીને વિડીયો શૂટ કરી લ્યો, જયરાજને બદનામ કરો. ઓકે. બની શકે, અનુમાન કરીએ. હમ કેમ કે એ લોકો આ ઘટના બની પછી અહીંયા જાય છે ને પછી વિડીયો વાયરલ થાય છે. હકીકતમાં જયરાજને આ મેટરની કઈ ખબર જ નથી. જયરાજ આતાને કોઈ વાતની ખબર નથી. અને આ એક ગંદી રાજનીતિ છે, બીજું કઈ છે નહીં. અને એના ને એના 4 કોડી હતા અને એના ને એના હાથા બનેલા છે. અને આ નવનીત કોઈ એવો સારો માણસ તો નથી. કેટલાની જમીન ગૌચરની પચાવી છે, કેટલામાં કબજો કરીને બેઠો છે. ત્યાં એને એક ઈટુનો ભઠ્ઠો છે. કોન્ટ્રાક્ટરને ત્યાંથી ભઠ્ઠોમાંથી ઈટ લેવાની, બાકી કોન્ટ્રાક્ટ રદ કરાવે છે. કોઈ બેનની એક ઓડિયો આવ્યો તો એનો ઓટલો ભાંગી નાખે છે, ગેરકાયદેસર દબાણ હોય ને હટાવે છે. પોતે સરપંચ નથી છતાં પણ એ સરપંચ બતાવે છે. એમાં હા, કોઈ તો લેવા દેવા એ વાત તો તમે જે કરી એમાં એવું છે કે ભાઈ ખરેખર નવનીતભાઈ છે એ કયા હોદ્દા પર છે? કારણ કે જે રીતે એ બતાવી રહ્યા છે, પરંતુ એનો કોઈ ખરેખર હોદ્દો નથી એવું પણ અમને સાંભળવા મળ્યું છે. જી, નવનીતભાઈનો કોઈ હોદ્દો નથી, રાઈટ. મારી જેમ જ છે. હા. એટલે મારા જેટલા એને ઓળખતા પણ નથી નવનીતભાઈને. ઓકે. પણ નવનીતભાઈને ત્રાસ બગદાણામાં ખૂબ. એના બસ એને ત્રાસ એટલો કે તે સાથે હમીરભાઈ એવું પણ છે કે હજીના સમયમાં પણ મતલબ નવનીતભાઈ હોસ્પિટલેથી ઘરે પણ આવી ગયા છે, SIT ની રચના પણ થઈ ગઈ છે, તમામ કાર્યવાહી કાયદેસર રીતે ચાલુ પણ થઈ ગઈ છે. પણ નવનીતભાઈ નું એવું કેવું છે જ કે ભાઈ મારી પાસે પુરાવા પણ છે અને ક્યાંક ને ક્યાંક જયરાજ આહીર જ છે આ કાર્ય કરાવનારા. તો એ વાત પર તમારું શું કેવું છે કે શું એ પુરાવા ઓથેન્ટિક છે કે પછી ફેક છે? તો જયરાજ આહીરામાં સંકળાયેલા છે કે નહીં? ટોટલ ફેક છે, એની પાસે કોઈ પુરાવા નથી. એ એવું એના રિપોર્ટમાં એવું બતાવે છે કે કોઈ એના છોકરાનો કંઈક માંગે છે ને પછી આગળ ગાડી વેરના વહી જાય છે અને પછી આ પાછળથી જાય છે અને પાછી વળી પાછળથી વેરના આવે છે અને આની ઉપર હુમલો થાય છે ને એવું બધું એ રચના બતાવે છે રિપોર્ટ મુજબ. બરોબર, આપણા કે તમારા નથી, આ રિપોર્ટ મુજબ એવું દર્શાવવામાં આવે છે. પણ જો હકીકતમાં એની પાસે કોઈ પુરાવો હોય તો SIT ને આપે, CDR આપે, રેકોર્ડિંગ આપે, કે ઓકે. એવું બોલે કે આવી હુમલો કરી આવો ને આવું રીતે સાજે. એવું કઈ છે નહીં માર્કેટમાં. આ એક રાજનીતિ છે અને નવનીતની પાછળ કોણ છે બધા જાણે છે. આ એક રાજનીતિનો અખાડો થઈ ગયો છે. મને ખાલી ને ખાલી વોટ બેન્કિંગની લડાઈ છે, બીજું કાંઈ નથી બેન. અને હમીરભાઈ જ્યારે નવનીતભાઈ હોસ્પિટલે હતા ત્યારે ઘણા બધા કહેવાય ને કે કાર્યકર્તાઓ કે ધારાસભ્ય ઘણા લોકો એની મુલાકાતે પણ ગયેલા, ઘણા લોકોએ તેની સાથે વાતચીત કરી, ત્યારે ન્યાયની માગણી પણ કરેલી કે આ વસ્તુ ઉપર કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે એ લોકોએ તો એવું જ નિવેદન આપેલું છે કે જે ખરેખર વાતમાં હશે તેને સજા આપવામાં આવશે. તે લોકોએ પર્ટિક્યુલર ક્યાંય જયરાજ આહીરનું નામ પણ નથી આપેલું. પણ આ વસ્તુને એક જોતા એવું પણ કહી શકાય કે જો એ લોકો નવનીતભાઈની મુલાકાતે ગયા તો ભાવનગરની અંદર કોળી સમાજના એક યુવકનું મૃત્યુ થયેલું છે, કોળીના જ દીકરાનું મૃત્યુ થયેલું છે. તો ત્યારે આ લોકો ક્યાં હતા? આ પ્રશ્ન ઉપર જો વાત મૂકીએ તો તમારું એ વાત પર શું કેવું છે? ત્યારે એમાં રાજનીતિ થાય એવું નહોતું ને એમાં રોટલા પાકે એમ નતા. એટલે ત્યાં નહીં જાય. પણ અહીંયા શું હતું, જે જોવા જાય છે અને ખાલી ને ખાલી રાજનીતિ કરે છે. હકીકતમાં જો એના દુઃખ હોય ને સમાજ માટે તો ઓલો જે મરણ જનાર હતો એ પણ નિર્દોષ હતો. આ હુમલો થયો ને જે મર્ડર થયું છે અહીંયા કેમ નથી ગયા? શું કામ? કેમ કે આ લોકોને હોસ્પિટલમાં ખોટા પડાવવા હોય, ન્યૂઝમાં બતાવવું હોય, સારા સારા એના માણસોને રીલ એડિટ કરવી, ભાઈનો કોલ આવે મેટર થઈ જાય છે. હકીકતમાં કોઈના કોલ આવતા નથી, રાજનીતિ છે અને કોલ આવવાના નથી. તમારે લખવું જ લખી લેજો. આ એની રાજનીતિ કરી, થોડુંક ટાઈમ થાય એટલે બધા પોતપોતાના ધંધે ચડી જાય અને એ બધા ભેગા જ હશે. કાંઈ છે નહીં, બે હામે બીજેપીમાં જ છે. આ એક રાજનીતિ હતી, એની રાજનીતિ પૂરી થાય એટલે ક્યાંય જોવાય નહીં મળે. સમજાઈ ગયું? એટલે આ એક ગંદી રાજનીતિ છે, બીજું કઈ છે નહીં. હમીરભાઈ, તમે જે રીતે વાત કરી એમાં જો હું જયરાજભાઈની વાત કરું તો નવનીત બાલધિયાએ જ્યારે એક નિવેદન આપેલું તેમાં એવું પણ ચોખવટ કરેલી છે કે મારી જેમ જ 2-3 લોકો ઉપર જયરાજ આહીરે ઓલરેડી કહેવાય ને કે હેરાનગતિ કરેલી છે, એ લોકોને
ધમકાવવામાં આવેલા છે, એને લોકો ઉપર કહેવાય ને કે પ્રેશર કરવામાં આવ્યું છે, ખોટી રીતે એને પણ હેરાન કરવામાં આવ્યા છે, અને એવા 2-3 લોકોનું એને નામ સહિત રજૂ કરેલું છે. તો શું જયરાજભાઈ આહિર ખરેખર રાજકારણની પાછળ આવું કાર્ય કરે છે? જી બિલકુલ નહીં. જયરાજભાઈ એવું કાંઈ કાર્ય કરતા નથી. એ બધા પાયાવિહોણા આક્ષેપો છે. જયરાજભાઈના કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. જયરાજભાઈના વિરુદ્ધ કોઈ એવા ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવનાર કૃત્ય કરતા નથી. પણ આ લોકો ક્યાંક ને ક્યાંક રાજનીતિ માટે આવેલા છે અને ષડયંત્રો છે બધા જયરાજને બદનામ કરવા માટે, આગામી દિવસોમાં જયરાજ ચૂંટણી ના લડી શકે એ માટે એને પાડવા માટે, અને કોળી સમાજમાં વધતી જતી લોકચાહનાને પાડવા માટે જયરાજની આ એક સાજિશ છે. અને જો એને હકીકતમાં રાજનીતિ કરવી હોય તો બીજા ઘણા રસ્તા હતા. આ કોઈ રસ્તો નહોતો. અને માયાભાઈ એક ખાનદાની માણસ છે ને માયાભાઈના સારા કામ છે. 18 વરણના એને ગુણગાન ગાયા છે. 18 વરણનું સારા સારા શબ્દો બોલ્યા છે. 18 વરણના વખાણ્યા છે. છતાંય કોડીને ને આહીરોને વાંધો છે જ નહીં. પ્રોબ્લેમ હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈને પડ્યો. અને નવનીતને પ્રોબ્લેમ નહોતો. આ કોઈ નવનીતને આવી રાજનીતિ કરવી નથી. પણ આ લોકો પાછળ આમાં 5 દી પાછળ જે વચમાં સમય લાગ્યો એ બધા સાજિશ થઈ અને એક રાજકારણ ખેલાણું છે. અને બહુ એક લાઇમલાઇટ થઈ ગઈ ગુજરાતમાં. આ જે તળાજા અને બગદાણામાં બહુ એક હોટસ્પોટ મુદ્દો બની ગયો છે. હા, ગરમા ગરમ મુદ્દો. હવે એના વિશે જો વાત કરીએ હમીરભાઈ, તો નવનીતભાઈ ઉપર થોડીક લાઇટિંગ કરવામાં આવે તો નવનીતભાઈ છે એની જે રીતે વાત કરી છે કે હું સંપૂર્ણ રીતે નિર્દોષ છું, મારા ઉપર આ જે કઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ જ બબલની વચ્ચે પાયલબેન પટેલની એક દીકરી છે તે સામે આવી છે અને તેણે એવું નિવેદન આપ્યું છે કે જે નિવેદન અત્યારે મતલબ જે નવનીતભાઈ અત્યારે પોતાના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે, એ નવનીતભાઈ મારી સાથે અન્યાય કરી રહ્યા હતા. અને મેં એ પણ સાંભળેલું છે જેની સાથે તમારી પણ કંઈક વાતચીત થઈ છે અને તેના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે. તો શું છે તે સંપૂર્ણ હકીકત વિશે થોડું જણાવો. પાયલબેનનો મને ફોન આવે છે અને પાયલબેન મને એવું જણાવે છે કે મારા વિરુદ્ધ ભાઈ બહુ અન્યાય થયો છે. અમારી પાટીદારમાં મુખ્યમંત્રી છે અને પાટીદારમાં કેટલા બધા આગેવાનો છે, છતાં એ કોઈ આવ્યા નથી અને પાયલબેન ઉપર અન્યાય થયો છે. નવનીત પાયલબેન શું છે, બહાર હતા. એટલે આ લોકોએ પાછળથી એની માટી ખનન કરીને વેચી નાખી. નવનીત ભૂમાફિયા તો છે, પાછળથી એની માટી બિનકાયદેસર વેચી નાખી કોઈ કાગળ વિના. અને પાયલબેનને જાણ થાય છે અને પાયલબેન એને જવાબ માંગે છે. તો આ ભાઈ એને દાદાગીરી કરે છે અને બહુ બોલો તો બહુ રાજનીતિ કરે, ઘર પાડી નાખે ને એવું બધું રાજનીતિ છે. પણ પાયલબેને મને ફોન આવ્યો છે અને મેં રેકોર્ડિંગ માર્કેટમાં ફરે છે, એ સત્ય છે. પાયલબેન હારે મારે વાત થઈ છે અને પાયલબેનને મેં આશ્વાસન આપ્યું છે અમે તમારી સાથે જ છીએ, પાટીદાર આહિર બધા એક જ છે. અને પાયલબેનને મેં એ પણ સજેશન કરેલું છે કે તમે હર્ષભાઈ સંઘવી પાસે જાઓ અને ન્યાય આપશે, મને વિશ્વાસ છે. તો પાયલબેને પણ એવું જણાવ્યું છે કે હું સી આર પાટીલ પાસે પણ લેટર લખેલો છે. તો મેં કીધું સી આર પાટીલ પણ આપણે સારા સંબંધો છે, સી આર પાટીલનું સારું નામ છે, તમે એક કામ કરો હર્ષભાઈ સાથે વધારે, એક હર્ષભાઈનું જલ્દી નિરાકરણ આવે છે. હર્ષભાઈ સંઘવીનું ગુજરાતમાં નામ છે અને સારું કામ કરે છે અને મને ખુદને વિશ્વાસ છે હર્ષભાઈ સંઘવી આનું જલ્દી નિરાકરણ પાયલબેનને આપશે. અને ભૂપેન્દ્રભાઈ પટેલને ઘણા કામો હોય એટલે કદાચ ના ધ્યાન આપી શકે, પણ હર્ષભાઈ સંઘવી જરૂરથી ધ્યાન આપશે અને પાયલબેનને ન્યાય મળશે. અને અગાઉમાં આ ભૂમાફિયાના કેસો ઘણા છે, ઘણાના ઓટલા તોડી નાખ્યા, ઘણાનું ગેરકાયદેસર છીનવી લીધું છે. ઈટના ભઠ્ઠા, કોન્ટ્રાક્ટરને દેવો, કોન્ટ્રાક્ટ બંધ કરી દેવો, ત્યાંથી માલ ના લે તો ઘણું બધું નવનીતનું છે. હકીકતમાં મુદ્દો એવો બનાવવાની જરૂર છે કે નવનીતનો પહેલો વરઘોડો કાઢો, પછી જેનો બીજાનો તો બીજા નંબરની વાત છે. પહેલો તો વરઘોડો નવનીતનો કાઢવો જોઈએ. નવનીત મોટો ગુનેગાર છે સૌરાષ્ટ્રનો. જી હમીરભાઈ, હવે વાત એવી છે કે જે જયરાજભાઈ આહિર છે તે નિર્દોષ છે તેવું એક નિવેદન આપણા પીઆઈ ડાંગર જે મેડમ છે તેને આપેલું હતું. તો ટૂંક જ સમયની અંદર તેની બદલી કરી નાખવામાં આવી અથવા તો તેના પાસેથી જે સત્તા હતી તે સત્તા લઈ લેવામાં આવી. તો શું આની પાછળ પણ કઈ રાજકારણ છે કે હકીકત શું છે? જી બિલકુલ રાજકારણ છે અને સત્તા તો નથી લઈ લીધી, પણ સત્તા તો એની છે જ, પીએ ડાંગર મેડમની. પણ એને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આ સમાજના છે એને સારા સંબંધો હશે એટલે એની ગંદી રાજનીતિના શિકાર બન્યા છે, આના ભોગ બન્યા છે ડાંગરબેન. ખરેખર આવું ના કરવું જોઈએ. આ એક લાંછન લાગે એવું કૃત્ય છે, આવું ના કરવું જોઈએ. અને એની એક સમાજને ભેગો કરીને બદલીનું કઈ કલાકમાં બદલી કરાવે છે અને હકીકતમાં આવું ના કરવું જોઈએ. બેનનો કોઈ આમાં જે સ્ટેટમેન્ટ હતું એ તો એનું વ્યવસ્થિત જ હોય ને કાયદાથી હાલતા હોય છે ને. હવે તો એસઆઈટીની જાંચ બેસી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક હું દુર્ભાગ્ય માનું છું બેન સાથે અન્યાય થયો છે, ડાંગરબેન સાથે. જી. અને હમીરભાઈ,
તમે જે રીતે વાત કરી એમાં તો કોળી સમાજ દ્વારા વારંવાર અલગ અલગ કહેવાય ને કે રચના મતલબ સમિતિઓ કરવામાં આવી, કોઈ અલગ અલગ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા, જેમાં એ લોકો કોળી સમાજ વારંવાર એકઠા થયા છે અને આ વાત ઉપર ન્યાય કેવી રીતે લેવો તેના વિશે ડિસ્કસ કરવામાં આવ્યું છે, તેના ઉપર અલગ અલગ તપાસો બેસાડવામાં આવી છે. તો આહિર સમાજ દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી? શું જયરાજ આહિર વાકમાં છે એટલા માટે કે પછી કોઈ બીજું કારણ છે? નહીં, જયરાજ આહિર કોઈ વાકમાં નથી. અને કારણ બીજું છે, તમે જોશો તો મારો શરૂઆતનો વિડીયો આવ્યો હતો કે શાંતિ રાખજો, ક્યાંય કોઈ ભેગું નથી થવાનું. મેં શાંતિનો પહેલો ઉપદેશ આપ્યો હતો. અને પહેલું કોલ રેકોર્ડિંગ પણ મારું જ આવ્યું હતું, ઉમેશ આત્રોલિયા મેં બોલ્યો હતો એ. અને એ લોકોએ ભેગા થયા અને રાજનીતિ કરી, જે કરવાનું હતું એ કર્યું. હકીકતમાં અમારો સમાજ, આહિર સમાજ શાંતિને માને છે, શાંતિનો ઉપદેશ આપ્યો છે, કોઈ નેતા ભેગા નથી થયા. ને એવું કોઈ છે નહીં કે જયરાજ વાકમાં છે કે નથી, એ તો તપાસનો વિષય છે. અને એસઆઈટી એનું કામ કરી રહી છે ને આપણે લો એન્ડ ઓર્ડર, કાયદા ઉપર વ્યવસ્થા છે બધાને, અને આપણે ભરોસો છે કાયદા ઉપર. તો જ્યાં સુધી વાત રહી અમારા સમાજના નેતાઓની, તો અમારા સમાજમાં મેં નામ લીધેલા જ છે. મોડુભાઈ બેરા છે, અમારા પૂર્વ કેબિનેટ મંત્રી. પછી અમારા જવાહરભાઈ ચાવડા છે જુનાગઢમાં. પછી અમરીશભાઈ ડેર રાજુલા. પછી ભગવાનભાઈ બારડ તાલાડા. પછી વાસણભાઈ આહિર કચ્છમાં. પછી ભગવાનભાઈ બારડ. પછી હેમંતભાઈ ખવા. ભલે કોઈ પણ પાર્ટીમાં, પણ અમારા હેમંતભાઈ ખવાને અમે ફોન કર્યું તો આવી જાય સમાજ માટે. એટલા અમારી પાસે સારા સારા નેતા છે. અમે એક પણ નેતાને બોલાવ્યા નથી. કેમ? બાકી અમારે શાંતિનો ઉપદેશ આપવો હતો ને. અમારે સમાજ હંમેશા શાંતિ ઈચ્છે છે ને કોળી અને આહિરને ઉગ્રવાદ નથી ફેલાવવાનો, ભાઈચારો છે રાખવાનો છે. જી. હવે જ્યારે તમે બધા નેતાઓની વાત કરી ત્યારે એક સમાજમાં એવું પણ સ્ટેટમેન્ટ ફરે છે કે તમે પૂનમબેન માડમના માણસ છો, તમે તેના કાર્ય કરો છો, તો શું એ વાત સાચી છે? જી બિલકુલ નહીં. હું પૂનમબેન માડમને, હું એનો માણસ નથી. આ વસ્તુ બહુ માર્કેટમાં ફરે છે કે તમે પૂનમબેન માડમના માણસ છો. હકીકતમાં એવું કાંઈ છે નહીં. હમ. કદાચ સામેવાળા વિરોધી પક્ષીઓ ફેલાવે છે કે આ એક પૂનમબેન માડમનો, ત્યાં સુધી બોલવામાં આવે છે કે આ પૂનમબેનનો માણસ છે અને પૂનમબેનનું કામ કરે છે. એવું કાંઈ નથી. મારે પૂનમબેન હારે કોઈ જાતનું એવું લેવા દેવા નથી. પૂનમબેન અમારું ઘરેણું છે, અમારું અમે એમ કહીને નાક છે અમારું, એમ કહી શકાય. બેન હારે મારો સારો સંબંધ છે, એમાં ના નહીં. બરાબર. અને લોકો મારા અને પૂનમબેનના વિડીયો અમુક શેર કરીને બધું કહે છે કે આવું છે તેવું છે. એ તો અમારા સમાજના નેતા છે અને અમારા વિસ્તારમાં આવતો હોય તો વિડીયો તો હર કોઈ તમે પણ બનાવી શકો. બાકી બેન હારે એવું કઈ છે નહીં. બેન હારે મારે હા સંબંધ સારો છે. પૂનમબેન અમારું ઘરેણું છે. પણ એવું કઈ નથી કે હું પૂનમબેનનો માણસ છું. હમીર બારાડી પોતે એક બ્રાન્ડ છે. મારે કોઈના નામથી ચમકવાની જરૂર નથી કે આ પૂનમબેનનો માણસ છે કે આનો માણસ. હું કોઈનો માણસ નથી અને હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. હું ખુદ એક હમીર બારાડી છું અને બેનને જ્યારે જરૂર પડી ત્યારે મેં સપોર્ટ આપ્યો છે. પછી બન્ની ગજેરાવાળી મેટર હોય કે પછી સંજય ચેતરિયાવાળી હોય કે પછી અર્જુન આંબલિયા ખોટો ગૌભક્ત છે એની હોય કે પછી ચંદુ રૂડાચ હોય કે કોઈ પણ પૂનમબેનનો જેને વિરોધ કર્યો એને મેં ટાર્ગેટ કર્યા છે. કેમ કે મને પૂનમબેન પ્રતિ પ્રેમ ભાવના છે કે અમારું ઘરેણું છે, અમારું નાક છે, અમારી ઇજ્જત છે. અમારા બેન વિશે કોઈ બોલે તો અમે સહન ના કરી લઈએ. બાકી એવું કઈ વાતમાં તથ્ય કે સત્યતા નથી કે હું પૂનમબેનનો માણસ છું. એવું કઈ નથી. હું ખુદ એક હમીર બારાડી છું અને હમીર બારાડી જ રહીશ. અને હું ખુદ એક મારી રીતે આગામી ચૂંટણી દ્વારકા સીટ ઉપર લડવાનો છું, ધારાસભા લડવાનો છું, વિધાનસભા લડવાનો છું. હા હમીરભાઈ, જો જ્યારથી આ મેટર ચાલે છે ને ત્યારથી કહેવાય ને કે અંદરો અંદરના પ્રશ્નો વધારે થઈ ગયા, મતલબ ચા કરતા કેટલી વધારે ગરમ દેખાય છે. જો જ્યારથી આ બનાવ બન્યો છે ને ત્યારે રોજ નવા નવા આગેવાનો ક્યારેક જયરાજભાઈને કોલ કરી રહ્યા છે, એને ધમકાવી રહ્યા છે, અને એવા 2-3 વિડીયો અમારી સામે પણ આવેલા છે. અને આગેવાન તરીકે તમે કોલ કરો છો એનો પણ વાંધો નહીં, પણ એ લોકોએ ઘણા લોકો એવું કીધું છે કે શું તમે નવનીતે તમારી બેન દીકરીની છેડતી કરી હતી, તો કોક લોકો એવું કહે છે કે માયાભાઈ તમને આવા સંસ્કાર આપ્યા છે. તો ચા કરતા કેટલી વધારે ગરમ દેખાઈ રહી છે. તો તેમાં વચ્ચે તમે પણ એક આગેવાન તરીકે પોતાની ફરજ નિભાવતા પણ દેખાયા છો. ત્યારબાદ આહિર સમાજના ઘણા એવા લોકો છે જે લોકો જયરાજ આહિર સાથે ખરાબ રીતનું વર્તન કરી રહ્યા હતા કે કોલ રેકોર્ડિંગ કરી રહ્યા હતા, એ લોકો સાથે તમે પણ તમારી વાતચીત કરી છે. તો તેમાં તમારી 1-2 વ્યક્તિ સાથે વાતચીત થઈ છે, તો શું એની સાથે તમારી કોઈ એવી ધમકી કે એવી કઈ રીતના તમે વાત કરેલી હતી? જી, એ મારું શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં રેકોર્ડિંગ ઉમેશ છે કોઈ, હું ઓળખતોય નથી. એ નવો નવો કોઈ માર્કેટમાં છે આગેવાન. એને મેં ધમકી નથી મારી, પણ એને મેં એવું કીધેલું કે
હજી તો જયરાજ આતા મળ્યા હે, એ બહુ વાયરલ થયું કે હજી તો જયરાજ આતા મળ્યા, હજી અમીર બારાડી મળ્યો નથી, પણ પ્રેમ હશે તો એકવાર આપણે પણ મળશું. એ બીજું કઈ ભાવાર્થ નહોતો હકીકતમાં, મારે બસ એના પ્રત્યે પ્રેમ ભાવના હતી કે આપણે આહિર કોડી તો ભાઈઓ ભાઈઓ કહેવાય, તો ચા પાણી કરાવવા છે મારે ક્યારેક ઉમેશને. બીજું કઈ હકીકત નહીં, હું કરાવીશ ચા પાણી ક્યારેક દ્વારકા આવે તો ઉમેશ અને પિન્ટુ ને હું જરૂરથી ચા પાણી કરાવીશ. ઓકે. અને જ્યારે તમે કાલે કહેવાય ને કે તમને જે રીતે ડિટેન કરવામાં આવ્યા હતા અને આ જે બનાવ બન્યો હતો, તો પહેલી વાત તો એ કે ભાઈ એ લોકોને કેવી રીતે ખબર પડી ગઈ કે શું કોઈ પણ તમારા અંગત સૂત્રો ફૂટ્યા હતા કે શું હતું, કે એને કઈ રીતે ખબર પડી ગઈ કે તમે અમારી ચેનલની મુલાકાત લેવાના છો અને તમે અમને રિપોર્ટિંગ આપવાના છો? શું હતી સંપૂર્ણ હકીકત? બસ પોલીસ પાસે તો હોય માહિતી, હા. પોલીસ પાસે તો મારી અમીર બારાડીની હલચલ હોય જ છે, દિલ્હી સુધી મારી ઉપર નજર રાખે જ છે, પણ મને કઈ ફેર નથી પડવાનો. મને રોકી લીધો તો હું પાછો આવી ગયો. આજે તો હું મારો મોબાઈલ ફ્લાઇટ કરીને આવ્યો, અહીંયા આવીને ફ્લાઇટ ખોલ્યો. કેમ કે મને તો ક્યાંક ને ક્યાંક એવું હોય ને કે મારી ગાડીઓ રોકશે, મારો રિપોર્ટ રોકશે. આપણે ક્યાંય એવી ઉગ્રવાદ ફેલાવાની નથી, હંમેશા મારું શાંતિપ્રિય જ ભાષણ હોય છે. હમીરભાઈ, જો તમારું આઈડી ડિટેન કરવામાં આવ્યું છે કે તમારા આઈડી બંધ કરવામાં આવ્યા છે, તમને પકડવામાં આવ્યા છે, તો હું એ પણ કહી શકું કે માત્ર તમે નહીં, એના સિવાય ઘણા એવા લોકો છે કે જ્યાં ક્યાંક સમાજની અંદર વિવાદ તો વધારે ફેલાવી રહ્યા છે, ગાળાગાળી કરી રહ્યા છે. મતલબ બેનો દીકરીઓ તો એના વિડીયો ખોલી જ ન શકે, કારણ કે એક શરમજનક વાત કરી રહ્યા છે. જો વાત કરવી હોય તો વ્યવસ્થિત પણ થાય, પણ તો એ લોકો ઘણા એવા છે જે આ વિવાદને વધારી રહ્યા છે, તો એ લોકોનું કેમ નથી કરવામાં આવ્યું? તો તમારું જ શા માટે? જો હું નામ લઉં તો ઘણા બધા, આપણે પર્સનલ નામ નથી લેવું, પણ ઘણા કોડીના આગેવાનના એવા અભદ્રતા માર્કેટમાં બોલતા હોય છે, અને અમુક યુવાનો કોડીના પણ બોલે છે, જેમ કે મિલરામપુરાનો કોઈ છે રાકેશ કરીને, એવા ઘણા બધા. પણ અમે અમારી મર્યાદા, અમારું ખાનદાની, અમારું આહિર કુળને લાજે એવા શબ્દો નથી બોલતા. બાકી મને આવડે છે, સારામાં સારી ગાળો આવડે છે, પણ હું ક્યારે ઉપયોગ નથી કરતો. બાકી મને બધી જ ત્રેવડ છે. અને આ લોકો સોશિયલ મીડિયામાં ના બોલવાનું બોલે છે, એ જે એના ઘરમાં શબ્દો બોલાતા હશે તો જ આવું બોલી શકે. કેમ કે આપણી બેન દીકરીઓ છે એ જોતી હોય છે ક્યાંક ને ક્યાંક, અને મારી ફેન ફોલોઈંગમાં દીકરીઓ ઘણી છે. મારા વિડીયો, હું આજે જાહેર જીવનમાં ક્યાંય નીકળું છું તો મારી સેલ્ફી પાડે છે, બેનો દીકરીઓ સેલ્ફી પાડે છે. કેમ? કેમ કે હું ગાડાગાડી નથી કરતો, ક્યારે અભદ્રતા કે એવી કોઈ ટિપ્પણી કરતો નથી. એટલે હું બસ બેન દીકરીઓનો લાજ રાખીને હું હંમેશા સારા શબ્દોનો ઉપયોગ કરું છું. હવે હમીરભાઈ, તમારી જયારે વાત કરવામાં આવે ને, તો મેં જોયેલું પણ છે અમારી નજરે રૂબરૂ, અને આજે પણ જયારે તમે અહીંયા આવતા હતા અને અત્યારે પણ તમે તમારી સાથે 10-15 લોકોને એક સાથે લઈને આવ્યા છો, તો શું અમીર બારાડી કોઈથી બીવે છે કે પછી કોઈ એવી ધાક ધમકી છે જેના લીધે અમીર બારાડીને એટલા લોકોને સાથે રાખવા પડે છે? એવું નથી. આ વિવાદ પહેલા પણ હું ક્યાંય બહાર જાઉં તો 15 જણા મારી હારે જ હોય, અને સ્ટુડિયોમાં આવ્યો તો પણ હું 15 જણા લઈને, એવું નથી. એ બધા મારા મિત્રો છે. અને રહી વાત ધાક ધમકીની, તો હા, ધાક ધમકી દરરોજની બહુ જાજી આવે છે, અને મેં મારો નંબર પણ બંધ રાખ્યો છે. દિવસની 30-40 તો ધમકી એવી આવે છે કે તને મારી નાખવો છે, અને તને મર્ડર કરી દેવું છે, અને ઘણું બધું બોલવાનું ના બોલવાનું બોલે છે. એટલે મારો મોબાઈલ મેં બંધ કરેલો છે. અને એવું નથી કે આ બગદાણા વિવાદ પછી હું 15 જણા લઈને ફરું છું. હું જુનાગઢ જાઉં કે ક્યાંય પણ જાઉં, હું મારા કાફલા સાથે જઉં, મારા મિત્રો સાથે હોય. અને હા, એ સેફટી ઇસ્યુ છે એટલે હું રાખું છું. કેમ કે ક્યાંક ને ક્યાંક મારી જાનને ખતરો છે, મારા ઉપર મર્ડર થઈ શકે છે, મારું મર્ડર, એટલે મારે મારા સેફટી માટે મારા પર્સનલ માણસો મારા ભેગા રાખવા પડે છે. ઓકે. તો ધમકીમાં જો તમને વાત કરવામાં આવે તો બગદાણા બવાલ પછી તમને કેટલા લોકોની ધમકી મળેલી છે, અથવા તો કોઈ પણ પ્રકાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય એવું ક્યારે કઈ બન્યું છે? ના, હુમલો તો હમીર બારાડી ઉપર કોઈ કરી શકે એવો નથી, પણ હા, ધમકીઓ આવે છે. અને એક વસ્તુ છે કે હમણાં હું થોડો સમય ભાવનગર ના જઈ શકું, સેફટી ઇસ્યુ, સિક્યુરિટી ઇસ્યુ. કેમ કે હું ભાવનગરમાં જાઉં તો ત્યાંના લોકો મારા વિરુદ્ધ બહુ છે. હું જાઉં તો મારા એરિયામાં જઈ શકું, જેમ કે રાજુલામાં આહીરો વધારે રહી તો હું ત્યાં જઈ શકું, તળાજામાં જઈ શકું, જ્યાં મારી મેજોરિટી વધારે આહિર સમાજની છે ત્યાં હું આરામથી જઈ શકું ને ફરી શકું. ભાવનગર નથી જઈ શકતો, કેમ કે એ લોકોની મેજોરિટી છે, એ લોકો કંઈ પણ કરી શકે છે. એટલે હું મારી સેફટી ધ્યાનમાં રાખી અને હું જઈશ તો હું મારી ગાડી અને મારા ભાઈબંધોના કાફલા સાથે જઈશ, અને કોઈ ડરવાની જરૂર નથી. ધમકીઓ તો ભલે આવે, હું લડવાનો છું અને લડતો રહીશ. હવે ફરી એક નજર નવનીતભાઈ બાલથિયા ઉપર જયારે કરીએ, ત્યારે તમારો લાસ્ટ કહેવાય ને કે 3-4 દિવસ પહેલાનો જ એક વિડીયો બહુ વાયરલ થયેલો છે કે જેમાં તમે નવનીતભાઈ બાલથિયા વિશે હિસ્ટ્રી કાઢેલી છે, ને તમે એમ કીધું કે જ્યારે મીડિયા અને તમામ લોકો
તારીમારી કરવામાં કે આ મેટરમાં હતા કે કોણ સાચું ને કોણ ખોટું, ત્યારે મેં નવનીતભાઈ બાલેદિયાની હિસ્ટ્રી કાઢેલી છે. તો શું છે, પેલા તો તમામ જે હકીકત છે અને તમે ક્યાંથી મેળવેલી છે અને શું પુરાવા સાથે તમે કહેશો કે હા આ વાત કરેલી છે નવનીતભાઈ? જી, બધા જાણતા જ હશે અને મારા જિલ્લાને બધાને ખબર છે કે અમીર બારાડીની ટીમ બહુ મોટી છે અને અમીર બારાડીના ચાહકો ગુજરાતભરમાં છે. તમે જાણો છો, હું અહીંયા આવ્યો તો હું બધું સેફટીથી આવ્યો છું અને બધું ફેસ કવર કરીને આવ્યો છું. તો એ વાત સત્ય છે. મેં ગ્રાઉન્ડ લેવલે તપાસ કરાવેલી પૂરી, મારા માણસોએ સારી રીતે બધું જાણ્યું અને આ બધી હકીકત અને અમે ગ્રાઉન્ડ લેવલે વ્યક્તિઓને, એ લેડીસોને પૂછેલું છે અને એને અમે જરૂર પડશે તો ખુલ્લા પાડશું. અને હકીકતમાં તો એસઆઈટી જાંચમાં પહેલા આની તપાસ કરવી જોઈએ. જે નવનીતથી પરેશાન છે, નવનીતે જેના ઉપર શોષણ કર્યું છે, જે લેડીસો ઉપર અત્યાચાર કર્યો છે, લેડીસોની જમીનમાંથી ભૂમાફિયા તરીકે રેતી ખનન કર્યું છે, માટી ખનન કર્યું છે અને ખાસ ઈટો ભઠ્ઠોને કોન્ટ્રાક્ટરોને દબાવવામાં આવે છે, અહીંયાથી માલ લેવો પડે છે, કેટલું બધું છે. અને સરપંચ નથી છતાં સરપંચ દર્શાવે છે. આજ અમીર બારાડી સરપંચ નથી ને હું સરપંચ થાઉં તો કેમ હાલે? તો અહીંયાના લોકો શું, મારે લોકો ઉપર એક પ્રશ્ન છે, બગદાણાની જનતા કેમ એટલી હદ સુધી સહન કરે છે? હું રહેતો હોઉં ને બગદાણામાં તો આ ભાઈને મેં ક્યારનો જવાબ આપી દીધો કે તું શેનો સરપંચ છો. એને ઘસીટીને આપણે લઈ જવો જોઈએ મામલતદાર પાસે કે કલેક્ટર પાસે, બોલ અહીં તું સરપંચ છો. કેમ સહન કરે છે? સહન ના કરવું જોઈએ. મર્દ બનો, લડો. નવનીતની શું ઓકાત છે? સરપંચ દાખવે છે, સરપંચ છે નહીં. આ એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની ખિલાફ છે. આની ઉપર એક્ટ લાગે, કલમ લાગે. ખોટું પુરાવો આપો, ખોટું તમે સત્તામાં ના હોવ ને હું મિનિસ્ટર લખાવું કે એમએલએ એમપી નું બોર્ડ મારું તો એ મારા ઉપર કાનૂન લાગે. તો આ નકલી સરપંચ ફરે છે, નકલી પોલીસ સ્ટેશનો જોયા હે, નકલી સરપંચ આવી ગયો, નકલી એસપી જોયા, નકલી ડીએસપી ફરે, નકલી પીઆઈ પકડાય, નકલી પીએસઆઈ. તો આ નકલી સરપંચ, આના વિરુદ્ધ ફુલેકું કાઢો. અમીર બારાડી આવશે બગદાણામાં જોવા માટે, કાઢો ફુલેકું. હું તો ત્યાંની બગદાણાની જનતાને કહું છું કે તમે બધા જાઓ કલેક્ટર પાસે અરજી લઈને અને તમે આવેદન પત્ર આપો કે આનું ફુલેકું કાઢો નકલી સરપંચનું. ક્યાંનો સરપંચ છે? અને જે પીડિત છે એ તમે મને ફોન કરો, હું ગ્રાઉન્ડ લેવલ ઉપર આવું છું અને તમને ન્યાય આપીશ. અમીર બારાડી એવું નથી દેવભૂમિ દ્વારકામાં જ કામ કરે છે, તમારા જિલ્લામાં કામ કરીશ. ભલે તમે કોળી હો, તમારા બધાને કામ કરીશ. હું સમાજનું કઈ મને એવું નથી. બધા 18 વર્ષના કામ કર્યા છે ને કરીશ, બરોબર. અને ઓલા બેન તો પાટીદાર હતા, છતાં પણ હું એના માટે જવાબ આપેલા સારા. અને હું લડવાનો છું, 18 વર્ષના કામ કરવાનો છું. કોઈ પર્ટિક્યુલર કોઈ ટાર્ગેટ નથી કરતો. જી મેડમ. હમીરભાઈ, જેમ તમે બગદાણાની વાત કરી તો બગદાણાને લઈને એક ખાસ પ્રશ્ન પૂછી શકાય કે જે મેટર છે એ આખી જ બગદાણા ઉપર છે. તો બગદાણાના જે મંદિરને લઈને કે તેના ટ્રસ્ટને લઈને છે, તો તેના તરફથી કેમ કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર નથી મળતા? કે આ બગદાણાની બવલ છે તો કોઈ વ્યક્તિ બગદાણાનો પણ સામે આવીને બોલવો જોઈએ ને. કોઈ ટ્રસ્ટી છે, મંદિરનો કોઈ વ્યક્તિ છે, તો એ લોકો કેમ નથી બોલતા? એનું શું કારણ હોઈ શકે? કેમ કે એને ચૂંટણી નથી લડી. ઓકે. જો એને ચૂંટણી લડવી હોય તો એ બોલત. એને કોઈ લેવા દેવા નથી. એ લોકો બિચારા સારું કામ કરે છે, જમાડે છે. પછી આરોપી હોય કે અરજદાર હોય, બંનેને જમાડે છે. એને રાજનીતિ નથી કરવી એટલે કોઈ નિવેદન નથી આવતા. જેને રાજનીતિ કરવી છે એ ભાવનગરથી છેટ આવી ગયા. આ લોકો અહીંયા જ છે તો કઈ બોલ્યા નથી. નકર ખરેખર તો આ લોકોનું દ્રશ્ય ઓલું થતું હોય તો બગદાણા વાળા ખાને આવીને બોલે કે અમને તમે ચિત્રમાં ના લ્યો, છતાંય નથી બોલ્યા. બાપા સીતારામની જગ્યા છે, બદનામ ના કરવી જોઈએ, સારો સંદેશો આપવો જોઈએ, ભાઈચારો રાખવો જોઈએ. આહિર સમાજ અને કોળી સમાજને કોઈ દિવસ વાંધો હતો જ નહીં અને છે પણ નહીં. જી. હા, તો તમે જે રીતે વાત કરી અને એમાં ખરેખર એક ટ્રસ્ટીશ્રીનું એક નિવેદન વાળું કોલ રેકોર્ડિંગ પણ અમને સાંભળવા મળેલું છે, જેમાં એ પોતે કહે છે કે જેમાં અમારી કોઈ પણ પ્રકારનું આમાં ઇન્ક્લુડિંગ છે જ અને અમે આમાં ક્યાંય જોઈન્ટ જ નથી. આ પોતાની ક્યાંક ને ક્યાંક પર્સનલ દુશ્મની એકબીજા ઉપર કાઢવાનું એક કહેવાય ને કે પ્રકરણ મળી ગયું છે કે બગદાણા બવાલને તો ખાલી હાઇલાઇટ કરવામાં આવે છે, પરંતુ અંદર તો પોતાની ખુદની જે પર્સનલ પ્રોબ્લેમ છે તેના સોલ્યુશન માટે કહેવાય ને કે લડી રહ્યા છે. અને એ વાતને તમે જેમ કીધું એમ ક્યાંક ને ક્યાંક પહેલા જયારે અમરીશ દેર દ્વારકા ખાતે લડી રહ્યા હતા નહીં, ત્યારે દ્વારકા ખાતે નહીં, પણ તમે સાચા છો, લડી રહ્યા હતા પણ એની સીટમાં લડી રહ્યા હતા. હા, તો હા. ત્યારે જયારે લડી રહ્યા હતા ત્યારે એને સપોર્ટ કરવા માટે માયાભાઈ આવેલા હતા. એ વાતનું લઈને પણ હીરાભાઈને ખોટું લાગેલું છે. તો ક્યાંક એ પણ બની શકે કે માયાભાઈ તો અત્યારે નથી, પરંતુ તેનો છોકરો છે રાજકારણમાં, તો તેને કેવી રીતે નીચે પછાડો? તો શું ખરેખર આ વસ્તુ હોઈ શકે કે એ લોકો ઇન્ટેન્શન થી કઈક આવું કરી રહ્યા છે કે ખરેખર આ શું છે હકીકત? જી, દ્વારકામાં અમરીશભાઈ તો નહીં પણ અમીર બારાડી લડશે દ્વારકામાં.
હા, તો એમાં એવું છે, માયાભાઈ એનો પ્રચારને સપોર્ટ કર્યો હતો. પ્રચારની તો ખાસ ખબર નથી, પણ એને જે તે વખતે એના સાથ સહકારમાં હતા. એટલે ઓલા હીરાભાઈ સોલંકીને ને આ લોકોને પેટમાં દુખતું હોય ને, કે એ તો નોર્મલી આપણે જ છે, બે લડતા હોય તો સામેવાળાને કોઈ સપોર્ટ હોય એને પાડવા માંગતા હોય. તો એનો બદલો લીધો છે, બીજું કાંઈ નથી. અને જે તમે વાત કરી ટ્રસ્ટીની નિવેદનની બગદાણા વાળાની, તો એ ઓડિયો ફરે છે. તો એ એક તપાસનો વિષય છે અને એ આમાં ક્યાંય છે નહીં. આ એક રાજનીતિમાં એ સંડોવા માંગતા નથી. અને ત્યાંના ટ્રસ્ટીઓ જે છે બધા છે સમૂહમાં છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, કોઈ પર્સનલ નથી, પણ જે છે એ સારું સંગઠન છે. અને હું તો બગદાણા ટ્રસ્ટનું વખાણ કરું છું ને. બગદાણામાં જેટલા લાખો યુવાનો ભોજન કરે છે, લાખો યુવાનો અને કોળી સમાજને સૌથી વધારે અહીંયા સેવા કરે છે, એ પણ મને ગર્વ છે. ભલે એ અન્ય સમાજ હોય, આહી સમાજની કોળી સમાજને કે મારે ને કોળી સમાજનો કોઈ પ્રોબ્લેમ નથી. હું વખાણું છું કોળી સમાજના યુવાનોને જે સેવા કરે છે. પણ નવનીતને મેં કોઈ દી જોયો નથી કે ડોલ લઈને પીરસે કે કોઈને જમાડતું હોય. આ એક મને ઓલું થાય છે કે નવનીતને ખોટું તમે આમાં સેવક ગણો છો. એ સેવક નથી, પણ એક ભૂમાફિયા છે. જી મેડમ. અને જે રીતે તમે વાત કરી કે ભાઈ આ વસ્તુનું ખોટું લાગ્યું હીરાભાઈને, એના લીધે કઈક આ વસ્તુ થી જુદારી રહ્યા છે. જી. પણ આમાં તો એવું છે હમીરભાઈ, કે જે વ્યક્તિ છે ને, તો કહેવાય ને કે ભાઈ એનું કામથી ન ઓળખાતો હોય, એના કરતા પણ એ લોકો નામથી વધારે ઓળખાતા હોય. કદાચ જે રીતે અમરેશભાઈ અત્યારે લડી રહ્યા છે, કદાચ એ અન્ય પક્ષમાં પણ હોત ને, પણ એની નામના એવડી છે કે લોકો તે કયા પક્ષમાં છે ને એ ન જોય, પણ એ કેમાં છે ને એ વસ્તુને જોઈને પણ વોટિંગ કરી શકે. તો આમાં અને એ તો બધાની પર્સનલ ચોઈસ છે કે ભાઈ મારે કોને વોટ કરવો, કોને સપોર્ટ કરવો. અને એ વસ્તુ નિયમોમાં છે કે ભાઈ પોતાનો ડિસિઝન કોઈ પણ લઈ શકે. જી. તો આ એક પ્રકારનું એક કહેવાય ને કે કોઈ એવું ખાસ બહાનું નથી, કે કોઈ એવું કારણ નથી કે હમીરભાઈ કે હીરાભાઈ છે એ માયાભાઈ ઉપર કોઈ પ્રકારની ખીજ ઉતારી શકે. શું એના સિવાય કોઈ એવો બનાવ બનેલો છે કે જેના લીધે હીરાભાઈને માયાભાઈ આહિર સાથે કે જયરાજ આહિર સાથે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય? ના, બનાવ તો કઈ નથી. પણ એને એ જ થયું કે જે તે સમયે નડ્યા હતા અને હજી નડશે. અને જયરાજ છે એ આગામી ચૂંટણી લડવાના એંધાણ એને દેખાયા હશે કદાચ, કેમ કે માયાભાઈ અને અમરીશભાઈ ડેર મોદીને મળેલા હતા, તમે પણ જાણો છો. હા. અને ક્યાંક ને ક્યાંક એ વાતને લઈને એવું થયું કે એને ટિકિટ મળશે અને પાછી લોકચાહના જયરાજની છે, તો એના માટે આ કાવતરું ઘડ્યું. અને ક્યાંક ને ક્યાંક એ સક્સેસ થયા એમ ગણી શકાય, કેમ કે કોળીઓને વિરોધ તો કરી દીધા એ લોકોએ. બાકી હકીકતમાં તો કોળીને આહિરને કોઈ વાંધો હતો જ નહીં. આ એક ભૂમાફિયાની લડાઈ હતી, એમાં જયરાજને વચ્ચે એન્ટર કરવામાં આવે છે. ગલત રાજનીતિ, ગંદી રાજનીતિ કરવામાં આવે છે. પીઆઈ કેટલાય બધા આમાં ભોગ બને છે. અને ઘણા બધા આમાં નિર્દોષ આવી ગયા છે. આ એક બહુ ષડયંત્ર છે. હકીકતમાં આમાં અલગ તપાસ કરવામાં આવે તો આમાં કંઈક અલગ નીકળે છે. જી. જી હમીરભાઈ, સૌ લોકો રાહ જોઈ રહ્યા છે કે જયરાજ આહિરામાં વાકમાં છે. એવું પર્ટિક્યુલર હું કોઈ સમાજનું ન કહી શકું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો એવું માને છે કે નવનીતભાઈ ઉપર આ જે કાર્યવાહી થઈ તે જયરાજ આહિરના લીધે થઈ, તો તેનો વરઘોડો નીકળવો જોઈએ. તો તમને શું લાગે છે, જયરાજ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ કે કેમ? જયરાજ આહિરનો વરઘોડો આજે નહીં નીકળે અને કાલે નહીં નીકળે, કેમ કે જયરાજભાઈ મારો નાનો ભાઈ છે. મારા ભાઈનો વરઘોડો કાઢવો હોય ને તો બહુ કાનૂની પ્રક્રિયાથી પાર થવું પડે. અને વરઘોડો કાઢવો એ એક કાનૂનની વિરુદ્ધ છે. એવા કોઈ આપણા પરિપત્ર કે કોઈ કાનૂન છે નહીં કે કોઈને જાહેરમાં વરઘોડો કાઢો. એ કોર્ટની ને પરમિશન આ તે હોય તો નીકળે. બાકી કોઈની છબી લાંછન લાગે એવું કૃત્ય કોઈ કરી ના શકે. અને જયરાજભાઈનો વરઘોડો ક્યારેય કોઈને જોવાના સપના હોય તો એ સપના સપના જ રહેશે. જી. જી હમીરભાઈ, જેમ તમે કીધું છે કે જયરાજ મારો નાનો ભાઈ છે અને ખભેથી ખભું મળાવીને તમે ઉભા છો, મતલબ એમ કહી શકાય કે આહિર સમાજમાં તમે એક અભિમન્યુના પાત્ર તરીકે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છો. પરંતુ મીટિંગ કે રચના કે સમિતિ એ તો અલગ વાત છે કે ભાઈ કોઈ કાર્યક્રમ કરવામાં આવે, પણ આહિર સમાજ દ્વારા, યુવાનો દ્વારા કે કોઈ આગેવાનો દ્વારા જે લોકો કોળી સમાજના, જેમ કોઈ આગેવાનો કે સામે આવીને જયરાજ આહિરને વારંવાર કોલ કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે, તેમ આહિર સમાજમાંથી તમારા સિવાય કોઈ એવું વ્યક્તિ નથી કે જેને જયરાજ આહિરને ધમકી આપી હોય ને એને તમે સામે પ્રત્યુત્તર આપ્યું. તો એનું શું કારણ હોઈ શકે કે કેમ લોકો જવાબ નથી આપી રહ્યા, કે કેમ આહિર સમાજના કોઈ આગેવાન આગળ નથી આવી રહ્યા? જી. તમને જણાવી દઉં તો જયરાજ આપણો નાનો ભાઈ છે અને એના માટે મેં પ્રત્યુત્તર આપ્યા છે અને આપતો રહીશ. અને મેં સૌ પ્રથમ જવાબ આપ્યો અને હું જ લડું એવું પણ નથી. હું શરૂઆતમાં મેં જ્યારથી લડું છું ત્યાર પછી ઘણા યુવાનો મારે કે સોશિયલ મીડિયામાં ફોન ને પ્રત્યુત્તર આપે છે, પણ એ ગાળો બોલે છે. એ હું તમારા મીડિયાના માધ્યમથી કહીશ કે તમારા આપણા આહિર સમાજના છોકરાઓ એટલું ધ્યાન રાખવું કે ગાડા ગાડી આપીને કોઈ પ્રત્યુત્તર ના આપો.
કેમ કે આપણું કુળ કયું છે, આહિર કુળમાં દેવાયત બોદર, ભોજો મકવાણો, નોડો ડાંગર જેવા મહાન પુરુષ થયા છે, અને તમે આવી ગાળાગાળી કરો તો શોભનીય નથી. એટલે હું સ્ટાર્ટિંગમાં જ્યારથી હું લડતો આવ્યો છું, પછી આ મેટર એક હોય કે કોઈ પણ મેટર હોય, હું શરૂઆતમાં લડતો આવ્યો છું ને લડીશ, અને જયરાજની હારે હંમેશા ખંભોથી ખંભો મિલાવીને લડીશ. અને એ ચૂંટણી લડશે તો પણ હું એને ગમે ત્યાં પ્રચાર કરવો હોય ત્યાં હું કરીશ. અને હંમેશા મારો ભાઈ છે અને રહેશે, અને એ નિર્દોષ છે અને નિર્દોષ રહેશે. બાકી ઘણા બધા આહિર સમાજના છોકરા પણ વિડીયા બનાવે છે અને આ બધું પ્રત્યુત્તર આપે છે, પણ ગાડાગાડી કરે છે, ના કરવા જોઈએ. જી. અ જયરાજ આહિર દોષિત છે કે નહીં એના ઉપર કાર્યવાહી જ્યારે ચાલુ છે ત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે. અલગ અલગ તમામ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. જ્યાં નવનીતભાઈને મારવામાં આવ્યા હતા ત્યાં લોકો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અલગ અલગ બધી રીતની તપાસ ચાલુ છે. પણ ક્યાંક ને ક્યાંક હજી કોળી સમાજના લોકો, શું ઘણા લોકોને એવું છે કે ભાઈ જયરાજ આહિરની છે કે ભાઈ માયાભાઈ આહિરની છે, તેની પહોંચ એવડી છે કે આપણને ન્યાય નહીં મળે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કહેવાય ને કે લાગવગ કે પાર્સાલિટી જેવું બની શકે. તો શું ખરેખર આવું કઈ થશે કે ખરેખર કાર્યવાહી થશે? અને જો જયરાજ આહિર ખોટા હશે, આપણને ખબર નથી, પરંતુ જો જયરાજ આહિર આ વાતમાં ખોટા નીકળ્યા અથવા તો આ કાર્યવાહી જયરાજ આહિરે કરાવેલી, તો શું પ્રકારના તેના પર પગલા કે એક્શન લેવામાં આવશે? તમારું શું કહેવું છે? એ પ્રશ્ન જ નથી બેન. હું જ્યાં સુધી જાણું છું કાયદો બધા માટે સરખો છે. અને માયા હતાની કે પછી હું કોઈ પણ ની પહોંચ દિલ્હી સુધી હોય તો એ કાયદો કાયદાનું કામ કરે. એસઆઈટી ની રચના છે અને કાયદો વ્યવસ્થા માટે દેશમાં કોઈ દી ઓલું નહીં થાય. અને બીજા નંબરમાં વરઘોડાની વાત છે, તો વરઘોડા કાઢવા માટે એ કોઈ ઇનલીગલી પ્રોસેસ છે. વરઘોડો કાઢવો અને આ તે એ બધું પબ્લિકનું માનવું છે. કાયદાકીય રીતે કદાચ જો કોઈ દોષિત થાય તો એની આગળની કાર્યવાહી કાયદા મુજબ થતી હોય છે. એમાં કોઈ વરઘોડો કે આ તે એ કોઈ ઇન્ડિયન પ્રોહિબિશનમાં કોઈ કાયદા કાનૂનમાં એવો કોઈ એક્ટ આવ્યો નથી હજી સુધીમાં. જી મેડમ. અને વરઘોડાની જ વાત હાલે છે તો જયરાજ આહિર માટે બધા વરઘોડાની માંગ કરી રહ્યા છે કે ભાઈ જયરાજ આહિર છે તે દોષિત છે, જયરાજનો વરઘોડો નીકળવો જોઈએ, કાંઈ પણ વસ્તુ. તો એઝ અ રિપોર્ટર મને એક પણ પ્રશ્ન કરવાનું મન થાય છે કે તો જેટલા જયરાજ આહિર, આપણને જો કે ખ્યાલ પણ નથી કે એ ખરેખર વાતમાં છે કે નહીં, છતાં જો તેના માટે લોકો વરઘોડાની કે માંગ કરી રહ્યા છે, જે બધું છે, તો નવનીતભાઈ ઉપર તો કાયદેસર પુરાવા સાથે જે પટેલના દીકરી સામે આવેલા છે, તો તે ઉપરથી આપણે કહી શકીએ કે તેણે પણ એટલા જ ખરાબ કાર્યો કરેલા છે, તેણે પણ એટલા જ ખોટા, અને કદાચ એનાથી વધારે પણ હોઈ શકે. કારણ કે જયરાજ આહિરનું હજુ સામે ચોખવટ તરીકે કોઈ પર્ટિક્યુલર કહેવાય ને કે પુરાવા સાથે નથી આવ્યું. તો જો જયરાજ આહિરનો વરઘોડો નીકળવો જોઈએ તો નવનીતભાઈનો પણ નીકળવો જોઈએ ને? જી બિલકુલ, બિલકુલ નીકળવો જોઈએ. અને વરઘોડો હું તો કહું બેયના નથી કાઢવા. કાયદા અને કાયદાનું કામ કરે તો સારું, કેમ કે વરઘોડો એ કોઈ કાયદામાં આવતું નથી કે વરઘોડા કોઈને કાઢવા. પણ પોલીસ કાઢે તો નવનીતનો પણ કાઢવો જોઈએ, કેમ કે એની એક પાટીદાર દીકરી ઉપર અત્યાચાર કર્યો છે. અમુક વિધવા બહેનો છે એના ઓટલા પાડી નાખ્યા છે. અમુક ઇનલીગલી ગૌચરની જમીન દબાવેલી છે, અને ગેરકાયદેસર પોતાને સરપંચ બતાવે છે. એનો હું ચિઠ્ઠો મારી પાસે છે, મારી પાસે 30 મુદ્દા છે એવા નવનીતના, કે હું કોર્ટમાં જાઉં ને તો નવનીતના ચિઠ્ઠા ઉખડે. પણ આ બધું અમારે કોઈની ચિઠ્ઠી જૂની કાઢવી નથી, કેમ કે ક્યાંક ને ક્યાંક નવનીત બહુ દોષિત અને ભૂમાફિયા છે. ખનન કરે છે ભૂની. અને અને ખરેખર તપાસ કરે તો નવનીતનો પહેલા વરઘોડો નીકળી જાય. મને એવું લાગે છે એસઆઈટી દ્વારા થોડીક એ પણ જાંચ કરવામાં આવે, કેમ કે આપણે બધાને કાયદો વ્યવસ્થા અને ભારતીય સંવિધાન ઉપર ભરોસો છે. જી. હવે જયારે આ વાત ચાલી રહી છે ત્યારે ખરેખર તો પહેલા તો હમીરભાઈ એમ પણ કહી શકાય કે હમીર બારાડી દેવભૂમિ દ્વારકા, હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા, તો એને કામ પણ બહુ સારું કર્યું છે. અને આ વિવાદ છે ને, આમાં કેવું કહેવાય કે ભાઈ એક વિવાદ ખોલે તો બીજો એને લગતું કંઈક એવું ઉગ્ર બોલે તો એ વિવાદ વધવાનો છે. પરંતુ તમે ક્યાંક આ વિવાદને ઠારવાની પણ કોશિશ કરી છે. હા, જયારે પ્રત્યુત્તર આપવાનો સમય આવ્યો ત્યારે તમે આપ્યો છે, પણ પ્રશ્ન મને એ કરવાનું મન થાય કે આજે બગદાણાની બવાલ છે, તો તમારે દ્વારકાથી ત્યાં સુધી હાથ પહોંચાડવો પડ્યો કે તમારે ત્યાં સુધી મદદમાં જવું પડ્યું, તો ત્યાંના લોકો કેમ, શું કોઈ આહીરો તેની સાથે સપોર્ટમાં નતા કે શું હતું? કેમ આ કાર્યવાહીમાં તમારે અહીંયાથી હાથ ત્યાં પહોંચાડવો પડ્યો? નહીં, એવું તો ના કહી શકાય કે ત્યાંના હીરો સપોર્ટમાં નથી. અને આ એક મારું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા ફેમસ થઈ ગયો ડાયલોગ. અને ઘણા બધા બીજા મારા લીધે માર્કેટમાં આવે છે, હા. પાછળ પોતાના નામની પાછળ બારાડી લખે. પણ એમ બારાડી બારાડી ના થવાય. અમીર બારાડી એક બ્રાન્ડ થઈ ગયો અને એક બ્રાન્ડ રહેશે. બીજી નકલી પેટન્ટ આવે એનાથી અમીર બારાડીને કંઈ ફેર પડવાનું નથી.
રહી વાત મારો અહીંથી હાથ લાંબો કેમ કરવો પડ્યો, તો હું એ જ કહીશ, ભાઈ માટે કદાચ લંકા જવું પડે ને, મારો ભાઈ મુંબઈમાં હલવાણો હોય ને તો અમીર બારાડી અહીં લડે, લંકા લડવું પડે લંકા લડે, સ્વિટરલેન્ડ લડવું પડે તો સ્વિટરલેન્ડ લડવું પડે. પણ એક ભાઈ માટે એક કહેવાય ને આપણું લોહી છે, આપણો ઇતિહાસ શું છે. આહિર સમાજમાં દેવાયત બોદર, ભોજો મકવાણો, નોડો ડાંગર જેવા ઇતિહાસો થઈ ગયા છે. અને આપણા સમાજનું લોહી છે ક્યાંક ને ક્યાંક બળતું હોય તો અમીર બારાડીને પેલું દુઃખ થાય ને હું કોઈ પણ મેટર ઉડતી લઈ લઉં એમ કહી શકાય, ઉડતા તીર લીધા છે. પણ હકીકતમાં આ બધું ધમકીઓ ને પછી આવતી હોય છે અને મર્ડરનું નાતે બધું આવતું હોય, એ બધું અમીર બારાડી બનવું, વાતો કરવી સહેલી છે. અમીર બારાડી બધાને બની જવું, પણ એમ અમીર બારાડી ના થવાય. અને બીજા જે નવા માર્કેટમાં આવ્યા અમુક બારાડી બારાડી કરીને, એટલું જ કહીશ કે અમીર બારાડી એક થઈ ગયો, બીજા બારાડી હવે તમે નામ લગાવીને અમીર બારાડીનું સાઈડ કાપવાનું કદાચ હોય તો એ રહેવા દો. અને સમાજ માટે હંમેશા હું અવેલેબલ રહીશ, અને ભાઈ માટે જ્યાં પણ લડવું પડે લડીશ અને લડતો રહીશ. બસ મારા સમાજમાં આહિરના દીકરા દીકરી માટે હંમેશા મને છે ગર્વ છે. જી બેન. અને જ્યારે પોડકાસ્ટ ને અંત તરફ લઈ જાઉં છું ત્યારે હમીરભાઈ મને છેલ્લો ક્વેશ્ચન એ કહેવાનું મન થાય કે અમારા TV7 ના માધ્યમથી તમે સમાજ માટે કે બગદાણા બબાલ માટે કે કોઈ પણ વસ્તુ માટે અમારા સ્ટેજ ઉપરથી તમે શું કહેવા માંગશો પબ્લિકને? જી, પબ્લિકને હું એટલું જ કહીશ કે ભાઈચારો રાખો, આહિર અને કોળી સમાજ એકતા રાખો, અને મિલી જુલી અને હળીમળી સંપીને રહો, અને શાંતિ રાખવાની. આમાં આપણે કોઈ આહિર સમાજના કે કોળી સમાજે કોઈ ભેગા થઈને કઈ વિખવાદ નથી કરવાના. લો એન્ડ ઓર્ડર, કાયદો વ્યવસ્થા જાળવવાની છે. અને હંમેશા ભાઈચારો રાખવાનો, દ્વેષ નહીં રાખવાનો. કદાચ તમે દ્વારકા આવો તો પણ મને મળજો, કોળી સમાજના યુવાનો પણ. હું વ્યક્તિત્વ શું છું, કોકને દેવભૂમિ દ્વારકામાં જઈને જાણો તમે. અને બસ ભાઈચારો રાખીશ. હું હંમેશા કોળી સમાજના મારા બહુ લોકચાહના છે, કોળી સમાજના મારા બહુ વિડીયો જોવે છે અને પ્રેમ ભાવના છે. અને મને મળો, દ્વારકામાં આવીને કઈ જરૂર પડે તો અમીર બારાડીને ઘરે તમે આવી શકો ને મારે ઘરે રોટલા ખાજો. અને ભાઈચારો ટોપ આહિર અને કોળીનો રાખવાનો છે. અને તમારા ન્યૂઝ ચેનલથી જ સંદેશો દઈશ, એકતા રાખો અને એવું કઈ રાજનીતિથી, ગંદી રાજનીતિથી બધા દૂર રહ્યો અને હળી મળીને રહ્યો. જી મેડમ. તો જ્યારે પોડકાસ્ટની અંત તરફ જઈ રહ્યું છું ત્યારે હું એટલું જ કહીશ કે હમીરભાઈ બારાડી આપણી સાથે મુલાકાત કરી અને જણાવ્યું કે ખરેખર ક્યાંક એવું હોય કે જે આપણને જોવામાં આવતું હોય ને એ પણ ન હોય. હકીકત કંઈક અલગ હોય છે. કહેવાય ને કે ક્યારેક આંખેથી જોયેલું અને ક્યારેક કાનેથી સાંભળેલું પણ ખોટું હોઈ શકે. એટલે કોણ ખોટું છે કોણ સાચું છે તે બધું કાનૂનના હાથમાં છે અને તેને તપાસ કરવાની છે. પરંતુ તેના પહેલા આપણા તરફથી કોઈ પણ પ્રકારનો એવો વિવાદ ફેલાવવામાં આવે કે અમારા મનોવૃત્તિ એવી હોય કે જેના લીધે વિવાદ વધે અથવા તો વધારે સર્જાય, તો એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી. બસ બંને તરફથી નિવેદન લેવા જોઈએ. જો નવનીતભાઈ બાલદિયાનું લીધું છે તો જયરાજભાઈને આપણે ન મળી શકીએ, પરંતુ આહિર આગેવાનો તરીકે આપણે મુલાકાત લઈ અને જાણીએ, કારણ કે ક્યારેય એક તરફથી તોલેલું પણ સાચું નથી હોતું. બંને તરફથી તોલાવવું જોઈએ, બંને તરફથી નિવેદન લેવા જોઈએ, ત્યારે ખબર પડશે કે શું છે હકીકત. પરંતુ હકીકતની વાત તો આપણે ન કરીએ. વાત એટલી જ જોવાની કે શું આવે છે હકીકત અને કોણ છે ખરેખર આ કાર્યવાહી કરાવનારું, કે પછી કોઈ પણ પ્રકારનું રાજકારણ છે. પરંતુ આવી જ અવનવી મેટર જોવા માટે જોતા રહો TV7 લાઈવ ન્યૂઝ. તમારી સાથે રિપોર્ટર ગોપી પીઠિયા સાથે કેમેરામેન શુભમ પટેલ.